હેલો નમસ્કાર મિત્રો. કાલના વિડીયોની અંદર આપણે જોયું હતું કે ક્વેશ્ચન નંબર 3, 4 અને 5 કઈ રીતે સોલ્વ કરી શકાય. આ વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે ક્વેશ્ચન નંબર 6, ક્વેશ્ચન નંબર 7 અને ક્વેશ્ચન નંબર 8 આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ અને કઈ રીતે એનો પ્રદેશ, વિસ્તાર અને કોઈ એફ ઓફ એક્સની કોઈ નક્કી કિંમત આપેલી હોય તો તેને કઈ રીતે આપણે ઇવેલ્યુએટ મતલબ એને કઈ રીતે ગણતરીમાં લઈ શકીએ અને કઈ રીતે એની સાચો જવાબ મેળવી શકીએ. તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 2ના ક્વેશ્ચન નંબર 6, ક્વેશ્ચન નંબર 7 અને ક્વેશ્ચન નંબર 8નું સોલ્યુશન. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો. આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 6 મતલબ ક્વેશ્ચન નંબર 6 જોવાનો છે. તેમાં આપણે એક સંબંધ એફ આપેલો છે એક્સ અને એક્સ વર્ગ અપોન એક્સ પ્લસ 1 પ્લસ એક્સ વર્ગ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર છે. તો આરથી આરનું વિધેય હોય તો તે વિધેય એફનો વિસ્તાર શોધો. આપણે એફનો વિસ્તાર શોધવાનો અહીંયા સિમ્પલ કીધું છે. તો આપણે અહીંયા પહેલાં સંબંધ એફ લઈ લઈએ. તો સંબંધ એફ શું આપેલો છે તો કે એક્સ વર્ગ અપોન 1 પ્લસ એક્સ વર્ગ, બરાબર છે. અને અહીંયા આપેલું છે એક્સ બિલોંગ્સ ટુ આર. આપણે સિમ્પલ અહીંયા એક સંબંધ આપેલો છે અને આરથી આરનું વિધેય કીધું છે, બરાબર છે. તો આપણે એનો એફનો વિસ્તાર શોધીને સિમ્પલ આપવાનો છે. આપણે અહીંયા સિમ્પલ અહીંયા એક કિંમત લઈએ. તમે એક્સની કિંમત 0 લ્યો તો ત્યારે એક્સની કિંમત બીજા પરમાં 0 પણ આવે. પ્લસ અને માઇનસ 0.5 લ્યો તો 1/5 આવે. એવી જ રીતે પ્લસ ઓર માઇનસ 1 લ્યો તો 1/2 આવે, બરાબર છે. એવી રીતે ક્રમશઃ આપણે આરથી વિધેય છે તો જેટલી વાસ્તવિક સંખ્યાઓ છે ત્યાં સુધી થશે, બરાબર છે. તો અહીંયા આપણે એફનો વિસ્તાર, બરાબર છે, કે એફનો વિસ્તાર શું થશે તો એફનો વિસ્તાર થશે ઉપરયુક્ત જે આપણે આ લખ્યું છે, લીધી છે કિંમતો, બરાબર છે, તેમાં ગણનો બીજો ઘટક, બરાબર છે. એફનો વિસ્તાર બીજો ઘટક જ થાય ઉપરયુક્ત ગુણધર્મની રીતે લખેલ છે તેમાંથી. તો બીજો ઘટક છે, પણ બીજો ઘટક કેવો છે કે તે બીજો ઘટક છે 0 અને 0થી વધારે, મતલબ મોટો, 0 કે 0 તેથી મોટો. અને તમે જોવા જાઓ તો તમને 1થી બધા ઘટક નાના છે, તો 1થી નાનો. તો એફનો વિસ્તાર શું થશે તો એફનો વિસ્તાર થશે 0થી 1, બરાબર છે, કે 0થી 1ની અંદર તેની બધી કિંમતો સમાશે. તો 0થી 1 એફનો વિસ્તાર સિમ્પલ થશે. હવે આપણે અહીંયા જોવાનું છે ક્વેશ્ચન નંબર 7, કે ક્વેશ્ચન નંબર 7ની અંદર શું કીધું છે એફ ઓફ જી આરથી આર અને એફ એક્સ વાળું એક વિધેય આપેલું છે સંબંધ એક્સ પ્લસ 1 અને જી એક્સ વાળો એક સંબંધ આપેલો છે 2x - 3. તો આપણે એફ પ્લસ જી, એફ માઇનસ જી અને એફ અપોન જી શોધવાનું કીધું છે સિમ્પલ. તો એફ જી આરથી આર, બરાબર છે. હવે આપણે બે સંબંધ આપેલા જે છે એફ એક્સ બરાબર એક્સ પ્લસ 1 અને જી એક્સ બરાબર 2x - 3 આપણે અહીંયા સિમ્પલ આપેલા છે. તો આપણે એફ પ્લસ જી પહેલાં શોધીએ. તો એફ પ્લસ જી બરાબર શું થશે તો એફ ઓફ એક્સ પ્લસ એફ જી ઓફ એક્સ, બરાબર છે, એમ થશે. તો આપણે બેની કિંમતો છે તે સિમ્પલ અહીંયા આપણે અપ્લાય કરવાની છે. તો એફ ઓફ એક્સની કિંમત કેટલી છે તો એક્સ પ્લસ 1 અને જી એક્સની કિંમત છે 2x - 3. તો તમે સિમ્પલ અહીંયા લખી લ્યો એફ પ્લસ જી એક્સ, બરાબર છે. તો અહીંયા થશે 3x - 2, બરાબર છે. એફ પ્લસ જી ઓફ એક્સની આપણે વેલ્યુ મળી ગઈ છે. હવે આપણે શોધવાની છે એફ માઇનસ જી ઓફ એક્સની વેલ્યુ, બરાબર છે. તો એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ, બરાબર છે, સિમ્પલ આમ થશે. તો બેની વેલ્યુ તમે અહીંયા પુટ કરી દો તો થશે એક્સ પ્લસ 1 માઇનસ 2x પ્લસ, જો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એ ખાસ જોજો, નકર એની અંદર તકલીફ થશે, તમે માઇનસ જ કરી નાખશો એટલા માટે. તો એફ માઇનસ જી ઓફ એક્સ બરાબર થશે -x પ્લસ 4. સિમ્પલ આપણે અહીંયા મળી ગયું. હવે આપણે એક વસ્તુ શોધવાની રહી છે એફ અપોન જી, બરાબર છે. એફ અપોન જી શું થશે તો શું થશે એફ અપોન જી એક્સ, તો એફ ઓફ એક્સ અપોન જી ઓફ એક્સ, બરાબર છે. તો અહીંયા સિમ્પલ તમે લખી લ્યો. તો આપણે એફ ઓફ એક્સની કિંમત શું થશે એક્સ પ્લસ 1 અને જી ઓફ એક્સની વેલ્યુ થશે 2x - 3. પણ અહીંયા ખાસ એક વસ્તુ જોવાની છે કે જોવાનું એ છે 2x - 3
ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થશે. કેમ કે 0 થઈ જશે જો નીચે, તો એની વેલ્યુ થઈ જશે ઇન્ફાઇનાઇટ, મતલબ એને શોધી ના શકાય. કોઈ પણના છેદમાં 0 આવે તો એક્સ નોટ ઇક્વલ ટુ 3/2. તમે એ એક કિંમત તમારે ન લેવી પડે જ્યારે તમે f/g ની વેલ્યુ શોધતા હો ત્યારે. તો સિમ્પલ આ રીતે તમે કિંમત શોધી શકો. હવે આપણે સિમ્પલ એક્ઝામ્પલ નંબર 8, ક્વેશ્ચન નંબર 8 જોવાનો છે. તેમાં એક સંબંધ એફ આપેલો છે. તો એફ કેટલા આપેલા છે? તો 1 થી 1, 2, 3, 0, 1, 0, -1 અને -1, -3 ઝેડ થી ઝેડ આપેલું છે. તો આપણે સંબંધ આપેલો છે f(x), બરાબર છે, ax પ્લસ બી આપેલું છે. તો એ અને બીની કિંમત શોધવાની કીધી છે. તો અહીંયા સિમ્પલ પહેલાં સંબંધ આપણે અહીંયા પહેલાં લખી લઈએ છીએ. તો એફની આપણે સંબંધ જે છે એ લખી લીધો છે અહીંયા. હવે આપણે શું કીધું છે? f(x) બરાબર શું કીધું છે? તો ax પ્લસ બી. આપણે એક આવું એક આપ્યું છે સંબંધ. તો આપણે એ અને બીની કિંમત શોધવાની કીધી છે. તો f(x) બરાબર છે. તો 1 થી 1 આપણે લઈએ તો એ f બિલોંગ્સ ટુ f થાય. તો આપણે અહીંયા કિંમત સિમ્પલ આમાં સમીકરણમાં અપ્લાય કરી દઈએ તો f(1) બરાબર 1 થશે. તો 1 ગુણ્યા 1 પ્લસ બી બરાબર 1. તો 1 ગુણ્યા 1 કર્યો એટલે a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 1. આને તમે સમીકરણ 1 કહી દો, બરાબર છે. એક આપણે સમીકરણ મળ્યું. કેમ? આપણે એ અને બીની કિંમત શોધવી છે એટલા માટે. તો હવે તમે એવી જ રીતે સિમ્પલ 0 થી -1 એ લઈ શકો તમે, બરાબર. બીજું 2 થી 3 પણ લઈ શકો, પણ આપણે કિંમત શોધવી ઈઝી રહે એના માટે આપણે આ લઈએ છીએ. તો તમે એ લેશો ત્યારે f0 બરાબર શું થશે? તો કે -1, બરાબર છે. અહીંયા 1 ગુણ્યા 0 પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા તમે જુઓ સિમ્પલ તો તમને દેખાશે 1 ગુણ્યા 0 થશે તો 0 પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ -1. તો સિમ્પલ અહીંયા તમે બી ઇઝ ઇક્વલ ટુ -1ની કિંમત તમે સમીકરણ 1માં મૂકી દો. કિંમત સમીકરણ 1માં મૂકતા, બરાબર છે. તો તમને એની વેલ્યુ મળશે. તો આપણે બીની વેલ્યુ તો -1 મળી ગઈ છે. તો આપણે એની વેલ્યુ સિમ્પલ a માઇનસ બી બરાબર છે 1. તો અહીંયા તમે જુઓ તો a ઇઝ ઇક્વલ ટુ 2 થશે, બરાબર છે. તો અહીંયા તમને એ અને બીની કિંમત તમે સિમ્પલ આ રીતે શોધી શકો. જ્યારે ગણ આપેલો હોય અને પહેલેથી સંબંધ આપેલો હોય તો તમે આ રીતે શોધી શકો કિંમત.